ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે 2024-25ની બોર્ડની એક્ઝામને લગતી આ મારી પહેલી વિડીયો છે અને આજે આપણે બીએના સેક્શન એના ક્વેશ્ચન કરવાના છીએ. આજે હું 25 ક્વેશ્ચન લઈને આવી રહી છું. લગભગ વારંવાર પૂછાય છે, બરાબર, અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સો પ્લીઝ વાંચી લેજો. મને ખબર છે બધા એમ સમજે છે કે સેક્શન એ બી તો થઈ જશે, કંઈ ચિંતા નહીં, નેક્સ્ટ ટાઈમ એમ કહીએ ને કે એક્ઝામના આગલા દાડે બી થઈ જશે. તો હું એ કહું છું કે એક્ઝામના આગલા દાડે આ વિડીયોને જોઈ લેજો. હું તમને દાવાથી કહી શકું છું કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. 5 વિડીયો બનાવવાની છું સેક્શન એની. 5 વિડીયો બહુ જ સરસ છે અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તમારા બોર્ડને લગતી મોસ્ટ આઈએમપી વિડીયો છે. સો પ્લીઝ વાંચી લેજો થોડું. અને નોર્મલ હું એક શિક્ષક છું, બરાબર, અને હું તમને દાવાથી કહી શકું છું જો સેક્શન એ અને બીમાં માર્ક્સ આવશે ને, બરાબર, તો ઓટોમેટિકલી સીડીમાં આવશે. ઠીક છે. જો બીએમાં તમે એ બીમાં માર્ક્સ નહીં લાવી શકો ને, બરાબર, તો CDEમાં લખ્યું હશે ને તોય છતાંય 30 માર્ક્સની ખોટ રહેવાનું. સો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગે તો પ્લીઝ લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે પણ 12થમાં છે, 12મા ધોરણમાં છે અને 2025માં બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે, બરાબર, તે લોકોને જોડે આ વિડીયો શેર કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ક્વેશ્ચન એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કરી રહ્યા છીએ અને એમાં પહેલો ક્વેશ્ચન છે, ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? બરાબર, આપણને 4 ઓપ્શન આપેલા હશે. આમાં મેં ખાલી આન્સર લીધા છે, જવાબ જ લીધા છે ખાલી, બરાબર. તો પહેલામાં આન્સર છે જનરલ મેનેજર. બીજો ક્વેશ્ચન, નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? આન્સર આવશે એલ્ટન મેયર. ત્રીજો ક્વેશ્ચન, પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને શું કહે છે? આન્સર આવશે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. ચોથો ક્વેશ્ચન, આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે? જવાબ છે યોજનાનું મૂલ્યાંકન. પાંચમો ક્વેશ્ચન, અંકુશ એ કેવી પ્રક્રિયા છે? જવાબ આવશે સતત પ્રક્રિયા છે. અંકુશ એ સતત પ્રક્રિયા છે. છઠ્ઠો ક્વેશ્ચન, નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે? જવાબ આવશે નાણાકાર્ય. ક્વેશ્ચન નંબર 7, સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ પર આધારિત છે? જવાબ છે રોકડ પ્રવાહ. આઠમો ક્વેશ્ચન, ડિપોઝિટરી ધારો કયા વર્ષે અમલમાં આવ્યો? જવાબ છે 1996, 1996. ક્વેશ્ચન 9, અભિવૃદ્ધિનું સૌથી પ્રચલિત, મહત્વનું અને સ્વીકાર્ય સાધન કયું છે? બરાબર, તો જવાબ છે જાહેરાત. દસમો ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે કયા દિવસને ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જવાબ છે 15મી માર્ચ. 11મો ક્વેશ્ચન, હવે અહીંયા થોડુંક ટાઈપિંગમાં મિસ્ટેક થઈ છે. વ્યવસાય છે, હા, વ્યવસાય મંડળો
પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે? બરાબર, તો આમાં આવશે આચાર સંહિતા. 12મું ક્વેશ્ચન, વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ છે? તો જવાબ છે ફ્રેડરિક ટેલર. 13મું ક્વેશ્ચન, જે એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? જવાબ આવશે વ્યૂહાત્મક યોજના. 14મું ક્વેશ્ચન, શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય છે? જવાબ આવશે વિકેન્દ્રીયકરણ. વિકેન્દ્રીયકરણ અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય છે. હવે ક્વેશ્ચન નંબર 15, થોડી ટાઈપિંગ મિસ્ટેક થઈ છે. સંચાલનનું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે? તો આન્સર આવશે આયોજન. 16મું ક્વેશ્ચન, ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતોનો વધારો એટલે હકારાત્મક કાર્યશીલ મૂડી. 17મું ક્વેશ્ચન, મૂડી માળખાના કેટલા પ્રકારો છે? ભાઈ મૂડી માળખાના 3 પ્રકારો છે. 18મું ક્વેશ્ચન, બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? ભાઈ બજારમાં હંમેશા ગ્રાહક કેન્દ્ર સ્થાને હોય છે, કારણ કે ગ્રાહક એ બજારનો રાજા ગણાય. 19મું ક્વેશ્ચન, જાહેર હિતની અરજી કઈ કોર્ટમાં થઈ શકે છે? જવાબ આવશે સુપ્રીમ કોર્ટ. 20 નંબરનો ક્વેશ્ચન, કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી? જવાબ આવશે કામદાર. 21મું ક્વેશ્ચન, સફળ આયોજનની પૂર્વ શરત કઈ છે? આ જવાબ આવશે પરિવર્તનશીલતા. કારણ કે જો આયોજન પરિવર્તનશીલ ના હોય, બરાબર, તો જેમ જેમ પરિસ્થિતિ બદલાય, બરાબર, તેમ તેમ આપણે પેલા જળ આયોજનને વળગી રહીએ, બરાબર, તો નોર્મલ છે કે આપણે આપણા ધ્યેયોને લક્ષી ન શકીએ. માટે સફળ આયોજનની પૂર્વ શરત પરિવર્તનશીલતા છે. 22મું ક્વેશ્ચન, માનવ સંબંધોને આધારે કુદરતી રીતે સ્થાપેલું માનવ સંબંધોનું જાળું કયા નામે ઓળખાય છે? જવાબ છે અવૈધિક વ્યવસ્થા તંત્ર. 23મું ક્વેશ્ચન, ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય? 23મું ક્વેશ્ચન, ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવે છે? સોરી, અહીંયા પર થોડીક મિસ્ટેક થઈ છે, ચૂકવાય છે. હા, ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય છે? આન્સર આવશે ભરપાઈ થયેલી મૂડી. 24મું ક્વેશ્ચન, ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે? જવાબ આવશે મૂડી માળખું ઇષ્ટતમ. 25મું ક્વેશ્ચન, ટ્રેઝરી બિલ ભારત વતી કોણ બહાર પાડે છે? જવાબ આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. હવે આજે આપણે 25 ક્વેશ્ચન કર્યા છે અને સેક્શન એમાં મેં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કાઢ્યા છે 129, અને આજે આપણે 25 કરી રહ્યા છીએ. નેક્સ્ટ સેશનમાં બીજા 25 કરીશું, બરાબર. એમ 5 સેશનમાં આપણા બધા જ ક્વેશ્ચન પતી જશે, અને આ બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આનાથી બહાર કોઈ ક્વેશ્ચન નથી આવતું, બરાબર. સેક્શન એમાં તમારા 20માંથી 20 માર્ક્સ પાક્કા, એ ગેરંટી. તો પ્લીઝ, જો તમને આ વિડીયો ગમી હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને, એન્ડ થેન્ક યુ વેરી મચ.